મોરબીના સર્કિટ હાઉસ પાસે મારામારીની ઘટના ઘટી। મોડી રાત્રે બે જૂથ સામસામે આવ્યા હતા। મારામારીની ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે। મારામારી પાછળનું કારણ હાલ અકબંધ। વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે। મોરબીના સર્કિટ હાઉસ પાસેનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે, જેમાં મારામારી થઈ રહી છે। બે જૂથો સામસામે એકબીજાને માર મારી રહ્યા છે। જો કે કયા કારણોસર આ જૂથ અથડામણ થઈ તેની પાછળનું કારણ હજુ પણ અકબંધ। આ વિડીયોના આધારે પોલીસે હવે તપાસ હાથ ધરી છે કે આખરે આ મારામારી કરનાર કોણ હતા। જગદીશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જગદીશ, ક્યારનો આ વિડીયો છે અને કોણ આ લોકો હતા જે મારામારી કરી રહ્યા હતા? આ રીતે જાહેર રસ્તા ઉપર કોઈ વિગતો સામે આવી? જે પ્રત્યે ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં સર્કિટ હાઉસ પાસે આમ તો ટ્રાફિકથી ધમધમતો આ રોડ છે અને આ રોડ પર દિવસ અને રાત ટ્રાફિક જોવા મળે છે। આ ટ્રાફિક જામ વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો સામે આવ્યો છે। કોઈ કારણોસર બે જૂથો આમને સામને આવ્યો છે, છૂટા હાથની મારામારીનો વિડીયો સામે આવ્યો છે। જો કે જાહેરમાં મારામારી અને ત્યાં બાજુમાં જ પોલીસ ચોકી પણ આવેલી છે, એટલે ક્યાંક પોલીસ સામે પણ સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે જાહેરમાં મારામારી થતી હતી ત્યારે પોલીસ ચોકીના જવાનો ક્યાં હતા। એટલે મોડી રાત્રે કોઈ કારણોસર બે જૂથો આમને સામને આવે છે। છૂટા હાથની મારામારીનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયોના આધારે હવે પોલીસ જાગી છે અને આગળની કાર્યવાહી કરશે તેવું લાગી રહ્યું છે। પરંતુ મોરબીના સર્કિટ હાઉસ સામે અને તેની પાસે જ આ જે મારામારીનો વિડીયો સામે આવ્યો છે તેને લઈ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે।